નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. આજે ફરી એક વખત વિસાવદર બેઠક ઉપર ચર્ચા કરવી છે, પણ એટલા માટે કારણ કે અત્યાર સુધી એક જ મુદ્દો ખૂબ ચર્ચામાં હતો કે અહીંયા જે આયાતી ઉમેદવાર છે તેમને સ્વીકારવામાં નથી આવતા. પરંતુ હવે કન્ફર્મ થઈ ગયું છે કે આયાતી ઉમેદવાર છે તો છે, પરંતુ તેમ છતાં હવે લોકોએ અહીંયા કયા ઉમેદવારને સિલેક્ટ કરવા, કેમના ઉપર ભરોસો રાખવો, કારણ કે કોણ છે એમના મુદ્દાને, ખેડૂતોના જે મુદ્દા છે તે સાંભળી અને ઉપર સુધી લઈ જશે તે પણ સવાલ થઈ રહ્યો છે. એટલા માટે હવે લોકોએ ક્યાંક મન બનાવવું પડશે કે ઉમેદવાર આ જ છે, આપણે જે કામ કરાવવા હશે તો આપણે કોઈ એક વ્યક્તિને ચૂંટીને તો મોકલવો જ પડશે. અને ખાસ કરીને એ પણ જોવાનું છે કે હવે જે કિરીટ પટેલ છે આવતીકાલે સુરત જવાના છે, સુરતના પાટીદારોને રીઝવવાનો પ્રયત્ન થવાનો છે. આ બધા મુદ્દા ઉપર અત્યારે ચર્ચા કરીએ. મારી સાથે વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત જોડાયેલા છે. ધીરુભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્તે બેન. નમસ્તે જી. ધીરુભાઈ, આજે એ સમજવું છે કે હવે અત્યાર સુધી એક મુદ્દો હતો કે આયાતી, હવે તો લોકોએ પણ સ્વીકારવું પડશે કે આયાતી ઉમેદવાર છે પણ આપણે સ્વીકારવા પડશે. તો હવે સૌથી વધારે પ્રબળ કોણ લાગે છે કે આમાં જે લોકોને સાંભળી શકે અને લોકો છે એમના ઉપર વિશ્વાસ મૂકી શકે? વેલ બેન, રિધિબેન, મારે છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિ વિશે પહેલા આપને વાકેફ કરવા છે. નિર્ભય ન્યૂઝે જે સુરત ફેક્ટરની વાત કરી હતી ને બહુ ચાલ્યું છે. આપે છેલ્લા જે કિરીટભાઈના સ્ટેટમેન્ટ, ખાસ કરીને કિરીટભાઈ જે ગ્રામ્ય વિસ્તારોમાં સંબોધન કરે છે લોકોમાં, એમાં એક સ્ટેટમેન્ટનું બહુ હવે વાયરલ થયું છે કે તમે મને નહીં, તમે જયેશભાઈ રાદડિયાને મત આપો છો. જયેશભાઈ રાદડિયા તમારા મોટા ભાઈ છે, તમારા સંતાન છે, તમારા આગેવાન છે. તમારે મને નહીં, જયેશભાઈને જીતાવાના છે. આપણે ચર્ચા થયેલી યાદ હશે આપને. અત્યારે ચૂંટણી જયેશભાઈ વર્સિસ નરેશભાઈ ચાલે છે ત્યાં લેવા પટેલોમાં. અને બીજું મહત્વનું ફેક્ટર સુરતનું છે. આપણે બંને ફેક્ટર વિશે આપણે બહુ બૃહદમાં ચર્ચા કરેલી. અત્યારે બંને ફેક્ટરો ખૂબ એક્ટિવ છે. વાત એ આવે છે બંને બહારના ઉમેદવાર છે. અત્યારે બંને બહારના ઉમેદવારોને વિસાવદર અને ભેસાણ પંથકના લોકોના હૃદયમાં કોણ મજબૂત રીતે સ્થાન પામે છે ને એની જોરદાર સ્પર્ધા ચાલે છે. કિરીટભાઈ રોજે રોજ એ જે પોતાની કામગીરી કરે છે એ પોતાના મિત્રો અને એના જે વરિષ્ઠ રાજકીય આગેવાનો જે પાર્ટીના છે એની વચ્ચે બેસીને રોજે રોજ નવા નવા વ્યૂહ પોતે અને પોતાની પાર્ટી લોકોમાં કઈ રીતે પ્રસ્થાપિત થાય એને માટેની જોરદાર તૈયારીઓ ચાલે છે. રોજ રોજ મુદ્દા બદલી જાય છે. ઇટાલિયાની વાત કરું તો ઇટાલિયાના પ્રવાસ ઉપર અત્યારે ગુજરાતના રાજકીય નિરીક્ષકોનું ખૂબ ધ્યાન છે. ગોપાલ ઇટાલિયા આયોજનબદ્ધ અને બૌદ્ધિક રીતે એને ખબર છે કે મારે એક જબર તાકાત સામે યુદ્ધ કરવાનું છે. અને એના અનુસંધાને અત્યારે પોતે એક એકલવીર થઈને અત્યારે મારે એ માનવું પડે કે એને કિરીટભાઈને અને ભાજપને જબર એકલે હાથે તાકાતથી લડત આપી રહ્યા છે. કોણ વિસાવદર ભાજપના લોકોના હૃદયમાં સ્થાન પામશે ને હજી 2 દિવસ કે 3 દિવસ હું અત્યારે માનું છું કે કટોકટ ફાઇટ ચાલે છે. એકદમ નેક ટુ નેક ફાઇટ ચાલે છે. તમે જાણો છો બંને પાર્ટીઓ રોજે રોજ પોતાને ત્યાં પક્ષના કાર્યાલય ઉપર આવીને રોજે રોજ પોતાના વ્યૂહ બદલે છે અને પોતાના પ્રતિસ્પર્ધીઓ ઉપર બારીક નજર રાખીને બેઠા છે. હું તમને સમજાવું. ગોપાલભાઈ વિસાવદર વિસ્તારમાં પ્રવાસ કરવા નીકળે છે ને એટલે પાછળ કેટલાક મોટરસાયકલ એની પાછળ દોડે છે. જે રીતે કિરીટભાઈ ભેસાણ વિસ્તારમાં જાય છે તો ઘણા બધા સુરતના યુવાનો કિરીટભાઈ કઈ દિશામાં જાય છે એની ઉપર નજર રાખીને બેઠા છે. આખી ચીજ લેવા પટેલના મતો અને એના કાર્યકરો એટલા બધા કામે લાગ્યા છે. એની વચ્ચે હું તમને હજી પણ આપણો એક મુદ્દો કહી દઉં. કદાચ આપણો મુદ્દો કાલે ચાલે પણ ખરો. આપણે જે જવાહરભાઈની વાત કરી ને ઓબીસી ફેક્ટર છે ને એની ઉપર બંને પાર્ટીઓની નજર છે. અત્યારે ઓબીસી ફેક્ટરમાં પણ કટોકટો જંગ ચાલે છે. જવાહરભાઈ દૂર બેઠા છે. જવાહરભાઈ મારા સોર્સ એમ કે છે કે જવાહરભાઈ જુનાગઢમાં નથી. જવાહરભાઈ આઉટ ઓફ સૌરાષ્ટ્ર છે. હવે જવાહરભાઈ સીધા પિક્ચરમાં આવે છે નજીકના ભવિષ્યમાં કેમ કે એ તો ભવિષ્ય કે છે. પણ
જવાહરભાઈના પત્રએ વિસાવદરના રાજકારણમાં અત્યારે હલચલ તો મચાવી દીધી છે, એ વાત મારે સ્વીકારવી પડશે. કારણ કે જવાહરભાઈ આહિર સમાજના એક મજબૂત નેતા છે. આપણે જે વાત થઈ ને કે ભાજપના પીઢ કાર્યકરો, ખાસ કરીને હર્ષદભાઈ રીબડિયા, કનુભાઈ વગેરે લોકોને જો સાથે રાખીને ચાલશે ને કિરીટભાઈ, તો ફરક પડશે. અને અત્યારે કિરીટભાઈ એ બધા લોકોને સાથે રાખીને ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ એને શરૂ કરી દીધો છે. મારા સોર્સ અને અમારા જે તાલુકા કક્ષાના પત્રકાર મિત્રો એમ કે છે કે કિરીટભાઈ અત્યારે ભાજપના વરિષ્ઠ આગેવાનોને લઈને ગામડામાં ઘૂમી રહ્યા છે, ખૂબ ફરે છે. ગોપાલ ઇટાલિયા અને કિરીટભાઈ બે વચ્ચે જે કામ કરવાની પદ્ધતિમાં બે પાયાના બે ફરક દેખાય છે મારી દ્રષ્ટિએ. ગોપાલભાઈ એકલવીર થઈને દોડે છે. મારે એક વાત એ કહેવી પડશે, તમે મને પ્રશ્ન પૂછશો કે એકલા છે પણ એનો પ્રજાને સાથ છે. હું પત્રકાર તરીકે એ વાત મારે બહુ તટસ્થ રીતે કહેવી પડશે કે ગોપાલભાઈને જુનાગઢના લોકો, વિસાવદરના લોકોમાંથી સાથ મળી રહ્યો છે અત્યારે. તો સામે પક્ષે કિરીટભાઈને ખેડૂતોનો સાથ મળે છે, પણ ભાજપનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એની સાથે છે. ભાજપના તમામ પ્રકારના સોરઠના, જુનાગઢ શહેરના, જુનાગઢ જિલ્લાના ભાજપના તમામ નેતાઓ કિરીટભાઈની સાથે છે. એક વાત છે, ચૂંટણી નેતાઓથી નથી જીતાતી બેન. ચૂંટણી જીતવા માટે તમારે કાર્યકરોને વિશ્વાસમાં લેવા પડે છે, ગામડે ગામડે કાર્યકરોને. તમારો એક પ્રશ્ન બહુ સરસ છે કે સુરત ખાતે સંમેલન થયું, અત્યારે પણ થઈ રહ્યું છે, અને ગોપાલભાઈ પણ સુરતમાં એકાદ બે દિવસમાં પોતાનું સંમેલન કરશે. મારી પાસે એ વાત આવી છે કે ટ્રાવેલ્સની બસોના બુકિંગ થઈ ગયા છે. પરિવારના લોકો, જે લોકો છે એને પણ કામે લગાડવામાં આવ્યા છે. સુરત ફેક્ટર એટલું બધું અત્યારે વિસાવદર અને ભેસાણમાં ચાલે છે કે કદાચ જેની તરફ સુરતના યુવાનો જશે ને એ જીતશે. એ વાત આપણે જે અગાઉથી કહી ગયા ને એ વાત અત્યારે પણ ચાલે છે બેન. જી દીદીબેન. એટલે આ વખતે જબરદસ્ત સુરતનું ફેક્ટર રહેવાનું છે, કારણ કે ગોપાલ સુરતથી અહીંયા એમના જેટલા પણ કાર્યકર્તાને લઈને આવ્યા, અને હવે અહીંયાથી ભાજપ છે તે સુરત જઈ રહ્યું છે કે ત્યાંના પાટીદારોને કઈ રીતે મનાવવા, લુભાવવા કે આ વખતે છે તમારો ઉમેદવાર તો મત આપજો એમ. એટલે જબરદસ્ત અહીંયા ક્યાંક પાટીદાર સમાજને હવે એક ઈશારો થઈ રહ્યો છે કે હવે તમારે નક્કી તો કરી જ લેવું પડશે, કા આ પાર કા પછી ઓલી પાર. ચોક્કસ કરવું પડશે. પાટીદાર સમાજ અત્યારે સૌરાષ્ટ્રના રાજકારણને કાં તો અલગ દિશા આપશે, અને કાં પછી ભાજપ માટે પાટીદાર મતો પાકા થઈ જશે. નક્કી એ કરવાનું છે પાટીદાર સમાજે. હજી થોડું અસમંજસમાં છે. છેલ્લી ઘડીનું વ્યૂહરચના છે ને કોઈ પણ પાર્ટીને જીતાવશે. બંને કટોકટ જાય છે. કિરીટભાઈ માટે પડકાર તો થઈ ગયો છે. એ તો કિરીટભાઈના નજીકના મિત્રો અને કિરીટભાઈ જે રીતે સ્ટેટમેન્ટ આપે છે એ દ્રષ્ટિએ કિરીટભાઈ એટલે કે ભાજપને મુખ્યમંત્રીથી માંડી અને પ્રદેશ પ્રમુખ સુધી બધાને ખબર પડી ગઈ છે કે હવે ફક્ત આ કિરીટભાઈ માટે નહીં, ફક્ત પાટીદાર સમાજ માટે નહીં, ફક્ત જયેશભાઈ માટે નહીં, મુખ્યમંત્રી શ્રી માટે અને પ્રદેશ પ્રમુખ માટે પણ આ પ્રતિષ્ઠાનો જંગ થઈ ગયો છે અત્યારે ભાજપનો આ વિસાવદરની સીટ. જી જી બેન. વિસાવદરમાં આમ જોવા જઈએ કે બંને વ્યક્તિ સક્ષમ છે લડવા માટે, પણ કિરીટ પટેલ પાસે એક ફાયદો છે કે એમની પાસે ભાજપ છે. ગોપાલ ઇટાલિયા પાસે હજુ એમની એટલી બધી ઉભરતી પાર્ટી નથી. જો ગોપાલ ઇટાલિયા ક્યાંક પડે એમનું, તો એવું ક્યાં કહેવાશે કે એમનો આ જગ્યા ઉપર પન્નો ટૂંકો પડ્યો. ગોપાલભાઈને કાર્યકરો ખૂટે છે બેન. અત્યારે એની પાસે કાર્યકરો નથી. તમે મને 2 દિવસ પહેલા કીધેલું કે ફરીથી મળીએ છીએ, એટલે મેં થોડી મારી ગ્રામ્ય કક્ષા સુધી કેટલીક તૈયારીઓ મેં કરી રાખી છે. મારે તમને આજે કહેવાનું છે. હું તમને મોટી મોણપરીની વાત કરું. આપણે જ્યારે આપણી લિંક ગામમાં ફરશે ને એટલે ભાજપના માં જે અત્યારે આપણે જે વાત કરીએ છીએ ને એનો અમલ તરત જ બીજે દિવસે દેખાશે બેન. તમે જોજો. મોટી મોણપરીની વાત કરો. મોટી મણપરીની અંદર ગોપાલ ઇટાલિયાના કેટલાક કાર્યકરોએ જોરદાર તૈયારીઓ કરી દીધી છે. ભલગામની વાત કરો બેન. ભલગામની અંદર ગોપાલ ઇટાલિયાનું કાર્યકરોનું કામ, એટલે સુરતથી આવેલા કાર્યકરો. ગોપાલ ઇટાલિયા હવે શું કરવાનું છે આપને કહું બેન. ગોપાલભાઈએ
સ્થાનિક કાર્યકરોની સંખ્યા વધારવી પડશે. સુરતથી આવેલા કેટલાક કાર્યકરો એવા છે, દાખલા તરીકે હું એવું કહું કે ભલગામની અંદર સુરતથી ગયેલા કાર્યકરો કેટલાક ભાજપની સાથે કામ કરતા હશે, તો ભલગામમાં સુરતના કેટલાક કાર્યકરોને જે સ્થાનિક છે એવા લોકોને ત્યાં બેસાડીને ભલગામ માટે કામ કરે એવા કાર્યકરો શોધવા પડશે. આવી સ્થિતિ પાછી કિરીટભાઈ માટે પણ છે. ગોપાલભાઈના કેટલાક સિનિયર કાર્યકરો કિરીટભાઈના કાર્યકરોને માત આપી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં. કહું છું ને કે અત્યારે સુરત ફેક્ટરની અંદર બે પક્ષોના કાર્યકરોમાં જબરદસ્ત લડાઈ ચાલે છે. જી બેન. એટલે ધ્યાન તો રાખવાનું છે. આ વખતે વિસાવદર મહત્વનું છે એટલું જ ભાજપ અને આમ આદમી પાર્ટી માટે સુરત પણ મહત્વનું છે. પણ કોંગ્રેસમાં આટલું નથી. કોંગ્રેસમાં એવું કહે છે કે પ્રચાર ચાલે છે પણ એટલો બધો નથી દેખાતો. ભલે એમની પાસે તો બેનિફિટ છે કે તો સ્થાનિક છે, તેમ છતાં પણ કોંગ્રેસ માટે પ્રચાર ધીમે ધીમે વેગીલો બન્યો છે, પણ કદાચ કોંગ્રેસે પોતાનો ઉમેદવાર જાહેર કરીને શરણાગતિ સ્વીકારી લીધી છે. રિદ્ધિબેન, પહેલી વાત. બીજી વાત, 2 દિવસ પહેલા અમે લોકોએ પેલી ચોપાલ કે ને એમાં ચર્ચા કરી હતી જુનાગઢ સિટીમાં. કેટલાક પત્રકાર મિત્રો પાસેથી મને વાત મળી કે કોંગ્રેસના ઉમેદવાર છેલ્લી ઘડીએ એટલા માટે જાહેર કરવા પડ્યા કે અમે સરેન્ડર નહીં થઈએ એ માટે. બાકી તમે જુઓ, કોંગ્રેસના ઉમેદવાર માટે કોઈ પ્રદેશ કક્ષાએથી કે કોઈ મોટા નેતાઓ પ્રચાર કરવા માટે હજુ આવ્યા નથી. એટલો એનો મતલબ એ થયો કે કોંગ્રેસ સરેન્ડર થાય છે. કોંગ્રેસ માટે વાત પહેલેથી જો આપણે વાત કરી અગાઉ એ પ્રમાણે જો એણે આમ આદમી પાર્ટીને ટેકો જાહેર કરી દીધો હોત ને તો કોંગ્રેસ માટે થોડું એની છે ને વાત થોડી ટકત. એને બદલે એના ઉમેદવાર આવશે, કોંગ્રેસ માટે મુશ્કેલી થશે. કારણ હું તમને સત્તાવાર રીતે એ કહું છું કે કોંગ્રેસના કેટલાક પીઢ કાર્યકરો અત્યારે આમ આદમી પાર્ટી માટે કામ કરી રહ્યા છે. તમે એને ક્યાં અટકાવવા જશો? આવી સ્થિતિ છે કોંગ્રેસને બેન. મને બહુ અંગત કેટલાક સિનિયર કાર્યકરો એવી વાત કરી છે કે કોંગ્રેસનો ઉમેદવાર જીતે એમ નથી તો અમે ભાજપ માટે તો કામ કરી શકતા નથી, એટલે અમે આમ આદમી પાર્ટી માટે કામ કરવા માટે અમે નીકળી ગયા છીએ. જી બેન. કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસના કાર્યકરો પાછલા બારણેથી આમ આદમી પાર્ટીને મદદ કરે છે. નહીં, પાછલા બારણેથી નહીં, ખુલ્લા મદદ કરે છે. કોંગ્રેસના કાર્યકરો જે થોડાક બચ્યા છે ને એને શિસ્તની નથી. કારણ કે એને તો શું હવે એમ કે મને કદાચ પક્ષમાંથી કાઢશે, પણ હજી તો એ કાર્યકરો એવા છે કે એને તમે પક્ષમાંથી કાઢો તો એને ફેર પડે એમ નથી અને ભાજપ માટે કામ કરી શકતા નથી. જ્યારે ઉમેદવાર જાહેર કર્યો ત્યારે આ કાર્યકરોને જો વિશ્વાસમાં લીધા હોત ને તો એ કાર્યકરો જાહેર કરેલા ઉમેદવાર માટે કામ કરત, પણ એને પણ વિશ્વાસમાં નથી લેવામાં આવ્યા. બહુ સિનિયર કાર્યકર જે જુનાગઢમાં ચૂંટણી લડી ચૂક્યા છે એવા એક બહુ મોટા નેતા, તમે સમજી જ ગયા હો, ધારાસભામાં ચૂંટણી લડી ચૂકેલા, મારે નામ નથી દેવું, એવા મોટા નેતાએ મને કીધું કે ધીરુભાઈ તમે સાચા છો, હું ખૂબ કરું છું કોંગ્રેસના કાર્યકરોને કામે લગાડવાની, પણ કોંગ્રેસના કાર્યકરોથી માંડી અને એના જ ચુસ્ત ટેકેદારો અત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર માટે કામ કરે છે. અને કામ કરે છે એટલે રાત ને દિવસ એ લોકો નીકળી પડ્યા છે. અને કદાચ 2 દિવસમાં એ કાર્યકરોનો આભાર માનવા માટે ગોપાલ ઇટાલિયા જોશીપુરામાં આવવાના છે. એ પણ મારી પાસે માહિતી છે. જોશીપુરા વિસ્તાર જુનાગઢનો લેવા પટેલ નો મત વિસ્તાર છે અને ચૂંટણી કરવામાં આવે તો લેવા પટેલ મતો જેને મળે ને જોશીપુરાના વિસ્તારમાં એનો કોર્પોરેટર તો જીતે, પણ જુનાગઢમાં એની સત્તા આવે. તે વિસ્તારમાં ગોપાલભાઈ ઇટાલિયા હમણાં કદાચ રાતે ઘરે ઘરે એકના કેટલાક અંગત કાર્યકરો છે ને મળવા માટે આવવાના છે 1-2 દિવસમાં. આટલું બધું વ્યવસ્થિત કાર્યક્રમ ગોપાલ ઇટાલિયા ગોઠવી રહ્યા છે. આ કિરીટભાઈ માટે લાલબત્તી સમાન છે. જી. હવે ધીરુભાઈ મારે એ સમજવું છે 2012 થી લઈને અત્યાર સુધીનું સમીકરણ કે હર વખતે ભાજપ ક્યાં ટૂંકું પડ્યું વિસાવદરમાં, અને આ વખતે એવું શું બનશે કે ભાજપને ફાયદો થશે? કારણ કે ભાજપ કે છે આ વખતે અમે આવવાના છીએ, તો આ વખતે ભાજપ પાસે એવું શું છે કે જે 2012 થી લઈને અત્યાર સુધી એમની પાસે નહોતું ને હવે અચાનક આવી ગયું? વેલ રીતિબેન, પેલા તો 2012 માં શું હતું અને અત્યારે શું છે વાત કરું. ભાજપે
એક જે નીતિ અપનાવી છે ને કે જ્યાં પોતાનો ઉમેદવાર ન ચૂંટાય ત્યાં પક્ષ પલટો કરીને એ ધારાસભ્યને પોતાની પાર્ટીમાં લઈ લેવો અને પછી કદાચ એ રાજીનામું ટૂંકા સમયમાં આવે તો પાછો ત્યાં જ ચૂંટણી લડાવીને જીતાવી દેવાનું. આ જે વાત હતી ને અત્યારે ભાજપને નડે છે. લોકો જેને મત આપે છે એ કાર્ય એ તમારો ધારાસભ્યને તમે હવે શું કામ પોતાની તરફેણમાં આવે છે. હવે જુદા જુદા આક્ષેપો થાય છે. ક્યારેક એની પર આર્થિક બાબતનો આક્ષેપ થાય છે, ક્યારેક પક્ષ પલટાનો આક્ષેપ થાય છે, પણ લોકોએ મતો જેને આપ્યા છે એને તમે બદલાવીને પોતાની પાર્ટીમાં લઈ લો, એ મારી દ્રષ્ટિએ રાજકીય અનૈતિકતા કહેવાય. તમે આ ન કરી શકો. તમારે સામી છાતીએ પડકાર ફેંકીને લોકોની વચ્ચે જેને જીતવું જોઈએ બેન. આજે ચીજ રાજકીય બાબતથી લોકો નારાજ છે આજે પણ. ત્યાં અમારો માણાવદર વિસ્તાર જુઓ, અમારો વિસાવદર મત વિસ્તાર જુઓ, ક્યાંક ને ક્યાંક તમે વેરાવળ જુઓ, વેરાવળની અંદર કોંગ્રેસના ધારાસભ્ય છે વિમલ ચુડાસમા, આજે કોંગ્રેસના પાયાના કાર્યકર છે. એ આજે એ ન કરી શકાય. તમે કોઈ પણ બીજા પક્ષમાં ચૂંટાયેલો ધારાસભ્યને તમે પક્ષ પલટો કરાવી અને પોતાની તરફેણ કરાવી નાખો એટલે લોકો એવું માનો છો કે એ કોંગ્રેસમાંથી ભાજપમાં આવે એટલે એના લોકો પણ ભાજપમાં આવી જાય. આ વાત રાજકીય દ્રષ્ટિએ અનૈતિકતા છે. ઠીક છે, મારા માટે તો અમે એક પત્રકાર તરીકે મારે કહેવું પડે કે ભાજપે કે કોંગ્રેસે કે આમ આદમી પાર્ટીએ ક્યારેય પણ પક્ષ પલટાની વાત ન કરવી જોઈએ. એટલે વિસાવદર પંથક આ વખતે મેં કીધું ને કે ગુજરાતમાં જે પક્ષ પલટાની બાબત છે ને બરાબર નો સબક શીખવવાનો છે વિસાવદર પંથક. અમને તો એવું લાગે છે કે ક્યાંક કોઈક જગ્યાએ તમે પક્ષ પલટો કરીને જીતો એના કરતા સામે તમે લડીને લોકોની વચ્ચે જઈને જીતો ને એ થોડીક નારાજગી દેખાય છે વિસાવદરમાં. બીજી વાત, તમે મને જે પ્રશ્ન કર્યો કે બે પક્ષોની અંદર એક વાત અત્યારે દેખાય છે, તમે આક્ષેપો કરવાને બદલે તમે લોકોની વચ્ચે જઈને નક્કર કામગીરી કરો છો એ તમે બતાવશો ને તો તમે વિસાવદરની અંદર લોકોના હૃદય જીતી શકશો. તમે શું કરવા જઈ રહ્યા છો? તમે એમ કહો, ચાલો ગોપાલ ઇટાલિયા અત્યારે બધાની વચ્ચે જાય એમ કહે કે હું ક્યારેય પક્ષ પલટો નહીં કરું, હું જે પાર્ટીમાં તમે લોકોએ મને ચૂંટ્યો છે તો આ જીવનભર તમે મને 5 વર્ષ માટે ધારાસભ્ય બનાવ્યો છે તો 5 વર્ષ માટે હું આપના ધારાસભ્ય તરીકે તમારી વચ્ચે રહીશ. કિરીટભાઈએ પણ લોકોની વચ્ચે જઈને લોકોના જે પાયાના પ્રશ્નો છે એને હલ કરવા માટેની કામગીરીથી જોરશોર તૈયારી કરી લે તો હજી મોડું નથી થયું. નેક ટુ નેક ફાઇટ ચાલે છે. કિરીટભાઈ પણ કદાચ કોઈ મોટા રાજકીય નેતાઓ આવીને, પ્રતિભાશાળી નેતાઓ આવીને ત્યાં વાતાવરણને બદલી શકે છે. હજી અઠવાડિયું 10 દિવસની વાર છે. કટોકટ ચાલે છે. અને આ તો વિસાવદર અને ભેસાણના લોકો, નાગરિકો છે બેન, બહુ સંવેદનશીલ લોકો છે. તમારે એની લાગણી જીતવી પડશે. એને એ લાલચમાં નહીં આવે. તમારે એના પાયાના પ્રશ્નો વિશે ચર્ચા કરવી પડશે. તમે કરેલી ભૂલ વિશે ખુલ્લામાં કહેવું પડશે કે મારી ભૂલ હોય તો મને સામેથી બતાવો, એ ભૂલ બીજી વાર નહીં થાય, એ ચર્ચા કરવી પડશે. કેટલાક આક્ષેપો તો ગોપાલભાઈ ઉપર પણ થાય છે. ગોપાલભાઈ પણ કેવું પડશે કે હું આ તમારી વચ્ચે આવીને હું એવું નહીં કરું. આ લોકો વિસાવદર છે ને આખા ગુજરાતમાં એક અલાયદા પ્રકારનો મત વિસ્તાર છે. અત્યંત સંવેદનશીલ લોકો ત્યાં વસે છે. એટલે તમારે ચૂંટણીમાં બરાબર લોકોને આપેલા વચનો યાદ રાખવા પડશે. તમારે લોકોની વચ્ચે જઈને તમારા વિશ્વાસને બરાબર પ્રસ્થાપિત કરવો પડશે. જૂના વૃદ્ધ લોકો, યુવાનો, બેનો, આ બધાને સાથે રાખીને ગામે ગામ ખૂબ કામ કરવું પડશે તમારે, ત્યારે તમે જીતી શકશો. જી બેન. ધીરુભાઈ, તમે તો પીઢ પત્રકાર છો. વિસાવદરની જનતાનો મૂડ આ વખતે કેવો છે? તમે લોકો સુધી વાતચીત કરતા હશો. લોકો એવું કે છે કે આ વખતે અમારે આ ઉમેદવાર જોઈએ છે. જી, અત્યારે હું તમને સ્પષ્ટ કહી દઉં બેન, 51% ગોપાલભાઈ હોય કે 51% કિરીટભાઈ, 1-1.5% આગળ છે. જબર ચાલે છે ફાઇટ. અત્યારે જે રીતે કહું ને કે કિરીટભાઈ અને ગોપાલભાઈ વચ્ચે જે હું 4-5 હજાર મત કહેતો હતો ને, હવે 1-2 હજાર મતે આવી ગયો છું બેન. નેક ટુ નેક ફાઇટ ચાલે, જબર ચાલે છે. મારે કિરીટભાઈ પણ મારા દોસ્ત છે. ગોપાલભાઈ સાથે મારે સીધો પરિચય નથી, પણ એક વરિષ્ઠ અને તટસ્થ પત્રકાર તરીકે કહું કે એક બહારથી આવેલા માણસ કિરીટભાઈ અને ભાજપને અવડા જબર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એકલા
તાકાતથી લડત આપે છે ને માટે ગોપાલભાઈને મારે અભિનંદન દેવા પડે છે. કિરીટભાઈ પાસે એટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની પાસે. હા, કિરીટભાઈનું એક જમાપાસું એ છે કે ખેડૂત માટેના એક વરિષ્ઠ નેતા છે, એની પાસે ખેડૂતોના કામકાજનો બહુ લાંબો અનુભવ છે. વિસાવદર માર્કેટિંગ યાર્ડ, જુનાગઢનું માર્કેટિંગ યાર્ડ ઉપરાંત ભાજપના જિલ્લાના પ્રમુખ તરીકે એના ઘણા મિત્રો છે. એની પાસે પણ એક લાંબો ચૂંટણી લડવાનો અનુભવ છે. વિસાવદરમાં એકવાર આવીને ચૂંટણી લડ્યા છે એટલે એ વખતનો અનુભવ પણ એને કામ આવ્યો છે. બીજું કિરીટભાઈ પાસે એક પ્લસ પોઈન્ટ છે અત્યારે બેન, હું નોંધું છું છાપાઓમાં બધામાં જઈને, લોકોની વચ્ચે જે સૂચના આપે છે ને લોકો, અથવા તો આપણે પત્રકાર મિત્રો કોઈ લિંક માંથી, કોઈ ટીવી ચેનલ માંથી પણ તમે આવું કરો, અથવા તો કોઈ એના મિત્રોમાં, એના વરિષ્ઠ લોકોમાંથી ક્યાંકથી આવે છે ને કે તમે આ જરા જોજો, એનું તાત્કાલિક પાલન કરીને એ વાતમાં સુધારો કરે છે. કદાચ છેલ્લી ઘડીએ કિરીટભાઈ કેટલાક લોકોને સાથે રાખીને આવે તો થોડું વાતાવરણ અત્યારે ભાજપની તરફેણમાં આવી શકે છે છેક છેલ્લી ઘડીએ. અને ગોપાલભાઈ નું મોટું ફેક્ટર સુરત છે. તમે પણ જાણો છો કે ગોપાલભાઈ માટે સુરતના યુવાનો ના ઘાડે ઘાડા છેલ્લી ઘડીએ ઉતરી પડશે. પણ ગોપાલભાઈ પાસે પ્રશ્ન શું થશે? તમે એક પ્રશ્ન હમણાં મને પૂછેલો કે બેમાં કિરીટભાઈ એટલે કે ભાજપ પાસે એક એક બૂથ ઉપર કાર્યકર છે. ગોપાલભાઈ માટે પડકાર છે. એક એક બૂથમાં કાર્યકરને પોતાના જે મતદારોને મતદાન સુધી પહોંચાડવા માટેની મોટો પડકાર ગોપાલભાઈ થશે. ગોપાલભાઈ જો ગામડે ગામડે પોતાના કાર્યકરોને અને ગામડાના પોતાના અંગત મિત્રોને સાથે રાખીને જો મતદાન કરાવી શકશે તો વાતાવરણમાં ત્યાં પણ ફરક પડી શકે એમ છે બેન. જી. સાથે એક સવાલ અત્યારે જે આમ આદમી પાર્ટી છે બહુ વધારે કરી રહી છે કે એમને જે સોગંદનામું આપવાનું હોય, જે ફોર્મ ભરવાનું હોય, એમાં અમુક વિગતો છુપાવી છે. એટલે આજે પણ એક આપણે જોયું છે કે જે રીતે સામે આવી કે ગાડી છુપાવવામાં આવી, હજુ એક વિગત સામે આવી છે. ક્યાં સુધી આ ચાલતું રહેશે? હવે એ લોકોએ માની લીધું છે કે ઉમેદવાર છે, પણ આમ આદમી પાર્ટી છે કે માનવા તૈયાર નથી અને ગમે તે રીતે એવું કહેવા માંગે છે કે આમનું ફોર્મ રદ થવું જોઈએ. કઈ કરશે ચૂંટણી પંચ આમાં? ચૂંટણી પંચ રદ નહીં કરે. અત્યારે જે મુદ્દો લઈને ચાલે છે ને, જે મુદ્દો, અમે લોકોએ આ મુદ્દા વિશે ક્યારેક અમારા વરિષ્ઠ કોર્ટના વકીલો આ બધા હોય છે એની સાથે પણ કેટલાક કાયદાના નિષ્ણાંતો, જે મુદ્દો લઈને આમ આદમી પાર્ટી ચાલે છે એ મુદ્દો બહુ ટકે એવો દેખાતો નથી મને. અને સ્વાભાવિક રીતે પણ આપણે અત્યારે આક્ષેપો અને કોણ સાચું કોણ ખોટું એ વાતમાં નથી પડતા, પણ સત્તાધારી પક્ષની વાતમાં ક્યાંક આક્ષેપો થાય તો નાની મોટી ઓછી અસરો એ આક્ષેપોની અધિકારીઓ ઉપર થતી હોય છે બેન. સત્તાધારી પક્ષ માટે તમારે 1% તો સંવેદનશીલતા રહેવાની બેન. સત્તાધારી પક્ષના ઉમેદવાર ચૂંટણી લડતા હોય, પણ હજી હું એવું કહી શકીશ કે ચૂંટણી પંચ છે ને વિસાવદરમાં તટસ્થ છે. જુનાગઢના મુખ્ય ચૂંટણી અધિકારી કલેક્ટર સાહેબ બરાબર લેખનું લઈને કામ કરે છે. એકદમ અમારે વખાણ કરીને કહેવા પડે છે કે કોઈ પણ પ્રકારની વાત અત્યારે પત્રકારો એની સામે કહી શકે એવું નથી. બરાબર કામ ચાલે છે ચૂંટણી પંચમાં. હું એમ માનું છું કે બંને પક્ષના ઉમેદવારોએ એકબીજા ઉપર આક્ષેપ કરવાને બદલે લોકોની વચ્ચે જેને નક્કર કામગીરી કરવી જોઈએ. જો તેને ચૂંટણી જીતવી હોય તો ચૂંટણી પંચ બરાબર કામ કરે છે. નાનામાં નાનો એનો પોતાનો મતદાર છે ને મતદાન સુધી લઈ જાઓ, તમને ફેર પડશે. તમે ગામડે ગામડે વિસાવદર માં ઘણા બધા મોટા મોટા ગામડાઓ એવા છે કે જેના મતો છે ને બેન, એ કોઈ પણ ઉમેદવારને હરાવી કે જૂટાવી શકે એમ છે. કોટડા, ભલગામ, તમે જુઓ તો વિસાવદર તાલુકાના કેટલાક ગામડા, મોટી મણપરી, કાલસારી, આ બધા ગામડાઓ એવા છે બેન કે જથ્થાબંધ મતો એટલા બધા નીકળે કે એક ઉમેદવાર છે ને એને હારજીતમાં ફરક પડી શકશે. તમે ગામડાને સાચવો. તમે આક્ષેપો કરવા કરતા તમે ગામડે ગામડે જાઓ અને ભાજપના મિત્રો જે નથી કામ કરતા એને કામે ચડાવો. તમારી જીતને કોઈ અટકાવી નહીં શકે. તમારા કાર્યકરોને કામે લગાડો. ગમો અણગમો, એકબીજાને પાડી દેવાની વૃત્તિ, આ બધું કરવા કરતા પાયાના કાર્યકરોને તમે કામે લગાડો. તમારા ભૂતકાળમાં તમારી થયેલી ભૂલોને હૃદયપૂર્વક માફી માંગીને તમે લોકોની વચ્ચે જાઓ. તમને લોકો છે ને તમને આવકારશે. વિસાવદર ની લોકો છે ને, વિસાવદરની પ્રજા અત્યંત દયાળુ, અત્યંત સંવેદનશીલ છે. કેશુભાઈને ભરી ભરીને મતો આપ્યા હતા બેન, અમને યાદ છે. કેશુભાઈ વિસાવદર અને ભેસાણ પંથકમાં ભગવાન જેવા હતા. એની પૂજા કરતા, લોકો પગે લાગતા. એની સાથે અમે હોઈએ ને, કેશુ બાપાને આ મત વિસ્તારે ખૂબ આપ્યું છે, ખૂબ આપ્યું છે.
અને તમે જોજો કે કિરીટભાઈ છે ને કેશુ બાપાનું નામ જગ્યાએ જગ્યાએ લે છે. આજે તમે જોજો કેશુભાઈ પટેલનું નામ લઈને કિરીટભાઈ, અને એ સાચે રસ્તે છે. કેશુભાઈ છે ને અત્યારે પણ લોકોના મનમાં, લોકોના હૃદયમાં બહુ પીડ્યા છે, બહુ પીડ્યા છે. જે લોકો કેશુભાઈ ને સાચા અર્થમાં અંજલિ આપવા માંગતા હશે ને, એ કેશુભાઈ કોની તરફેણ કરનારા હતા, અને કેશુભાઈ અથવા તો કેશુભાઈનો પરિવાર અથવા તો લેઉવા પટેલ સમાજ. મેં તમને કીધું ને કે ખોડલધામ, નરેશભાઈ, જયેશભાઈ, આ બધા મોટા નેતાઓ છે. આ વખતે નક્કી કરી નાખશે ખોડલધામ ના સાચા ભક્તો કોણ છે. ખોડલધામ ઉપરાંત જયેશભાઈ અને વિઠ્ઠલભાઈ રાદડિયા ના સાચા ટેકેદારો, એક વિઠ્ઠલદાસ, અમે એને દાસ કહેતા, એનું અદ્ભુત નામ હતું વિઠ્ઠલભાઈ. આજે વિઠ્ઠલભાઈ માટે કામ કરનારા લોકો જયેશભાઈ ને કેટલા સ્વીકારે છે ને, એ ચીજ વિસાવદરની પ્રજાએ નક્કી કરવાની છે. જી, એક છેલ્લો સવાલ છે. કિરીટ પટેલે વિસાવદરની જનતાને કહેવું પડશે કે 800 દિવસમાં હું પેરિસ બનાવીશ, કે પેરિસ જેવી તમને સુવિધા આપીશ. વિસાવદરની જનતાને પેરિસ જેવી સુવિધા નથી જોતી. એમના પ્રાણ પ્રશ્ન ખેડૂતોના છે. ત્યાંના જે પાયાની સુવિધા ખેડૂતોને અત્યાર સુધી નથી મળી, કારણ કે હર હંમેશા જે જીતે પક્ષ પલટો કરીને જતા રહે, ચૂંટણી થાય એટલે લોકોને સુવિધા મળવાની નથી. ઇકોઝોનનો મુદ્દો છે. આ મુદ્દા ઉપર એમને ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. પછી પેરિસ બનાવે 800 દિવસમાં, એ બીજી વાત છે, પણ ખેડૂતો ઉપર આશીર્વાદ લેવાની જરૂર છે, કે ખેડૂતો શું કહે છે એ સાંભળવાની જરૂર છે એમને. રિધિબેન, તમે બહુ સાચા છો. હવે વાત એ નથી, ઉમેદવારો એ પેરિસમાં ખેડૂતો છે કે નહીં મને ખબર નથી, પણ વિસાવદરમાં ખેડૂતો છે એ મને ખબર છે. તમારે ખેડૂતોની જ વાત કરવી પડે. ત્યાં રસ્તા સારા હશે ગ્રામ્ય પંથકમાં, એ વાત જરૂરી છે. અમે ત્યાં વિસાવદર તાલુકાનું લીંબત્રા, રતાંગ, એ ગામો છે ને બેન, અત્યંત એકદમ સંવેદનશીલ ગામો છે. અને એ વિસ્તાર અત્યંત પછાત હતો. આજે એ જે પંથક છે ને, લીંબદ્રા, મોટી મોણપરી, એને મેંદરડા વિસાવદરનો એક સારો રસ્તો બનાવીને વિસાવદર પંથકને સૌરાષ્ટ્ર સાથે જોડવાનું કામ કેશુભાઈએ કર્યું છે. પણ હજી કેટલું બધું કામ કરવાનું બાકી છે. ત્યાં ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ હજી ઘણા ઓછા છે. હું તો બંને ઉમેદવારોને કહું છું કે તમે પાયાના પ્રશ્નો, તમે પેરિસને એવી વાત કરો, એના કરતા ખેડૂતોની વાત કરશો. તમારે ખેડૂતોના વાત કરો, ઇકોઝોનની વાત કરો. તમે ખેડૂતોને એમ કહો કે તમને અમે તમારા પાકના તમને એવા ભાવ અપાવશું, તમે તમારી ખેતીની ચિંતા કરો માં. તમારા દવાના ભાવ વધ્યા હશે, તમારે યુરિયા ઘટતું હશે તો તમારી સાથે રહેશું. તમારે ત્યાં પાવર જતો હશે, તમે રાતના પાણી વરવા જશો તો તમને ફૂલ ફેઝમાં પાવર મળે તમને. અને ચોમાસાની અંદર વરસાદ પડી ગયા પછી તમારે કોઈ બીજી સુવિધાની જરૂર પડે, અથવા તો વરસાદ ખેંચાય તો તમારે વીજળીની જરૂર પડે, ત્યારે હું ધારાસભ્ય તરીકે ચૂંટાઈશ તો તમને વીજળી અપાવીશ. હું તમને કહું, એક ફંક્શન હતું અત્યારે બેન, તમે મને જયારે ફોન કર્યો ને ત્યારે એક ફંક્શનમાં હતો. કેશોદના ધારાસભ્ય મારી સાથે હતા, એ ભાજપના છે બેન. અને જૂના લોકો છીએ એટલે અમે મિત્રો છીએ, એટલે કેટલીક આમ હૃદયથી વાતો કરતા હોઈએ. દેવાભાઈ નામ છે એનું, દેવાભાઈ માલમ. પાયાનો માણસ છે. જુનાગઢમાં જે મહેન્દ્ર મસરૂનું નામ સાંભળ્યું છે ને, દેવાભાઈ માલમ એટલે કેશોદ પંથકમાં. મેં તમને એમ કીધું હતું કે મુંગળ ઉપર બેસે ને ઈ માણસ જીતે. ઈ માણસ ત્યાં મુંગળ ઉપર બેસે છે. દેવાભાઈ માલમ પાસે એની પાસે અભ્યાસ નથી, એટલે એની પાસે ડિગ્રીઓ નથી, ડિગ્રીઓ. પણ દેવાભાઈ માલમ જયારે કલેક્ટર સાહેબને મળવા આવે ને, તો કલેક્ટર સાહેબ ને એમ ના કહેવું પડે એને કે તમે થોડી વાર બહાર બેસો. કલેક્ટર સાહેબ પણ એનું સન્માન કરે, એવો એ સરળ અને સહજ માણસ છે. મેં એમ કીધું કે દેવાભાઈ જીતશે કોણ, જો તમને એની સાથે એક ખુલ્લા મનનો માણસ છે, એ પત્રકારોને ખુલ્લું કે. એટલે મને બહુ સરસ કીધું કે ધીરુભાઈ, જે માણસ બુંગળ ઉપર બેસશે ને, એ તમે સાચું લખ્યું હતું, જે માણસ બુંગળ ઉપર બેસશે ને, બુંગળ એટલે તમે જાણો છો કે ખેતરમાં પાથરવાનું કપડું. હા, ગામડાની અંદર જ્યારે તમે ગામડામાં જાઓ ને, ત્યારે રામ મંદિરમાં સભા થાય ને, તો જે પાથરવા માટેનું કપડું હોય ને એને બુંગળ કહેવાય. અને ત્યાં મોટા મોટા નેતાઓ આવે ને એને સોફા પર બેસાડે, અને જે કાર્યકરો એને બુંગળ ઉપર બેસાડે. તમે કોઈ જગ્યાએ ગામડામાં જાઓ અને બુંગળ ઉપર બેસી જાઓ, તમે મોટરસાયકલમાં ઉપર પાઘડીને બદલે ચોફાર બાંધી લ્યો, નાનકડું ફાડ્યું,
અને ફાળિયું વીંટીને તડકામાં જો તમે ગામડાઓમાં મોટરસાયકલ ઉપર જઈ અને લોકોની વચ્ચે બેસશો ને તો તમે જીતી જશો. આ બે ઉમેદવારો માટેની વાત છે બેન. જી બિલકુલ. એટલે હવે આશા એ જ રાખવાની છે કે ખાલી બોલવા કરતા જો જીતે અને કરીને બતાવે તો એ જ બસ સાચું. મૌન રહ્યો. બસ તમે લોકોની વચ્ચે જઈને તમે શું લોકોને માટે શું કરવાના છો ને લોકોની વચ્ચે જઈને હું તમને એક વાત કરું. મને હું વર્ષો પહેલાની વાત કરું બેન, છેલ્લી વાત કરી દઉં. જવાહરભાઈ સાથે જ્યારે જવાહરભાઈ ધારાસભ્ય હતા અને ચૂંટણી લડતા ને ત્યારે એના પ્રચારમાં હું જતો. જવાહરભાઈ છે ને ત્યાં શું કરતા, એ આ દરેક ધારાસભ્યની વાત કરું છું. મહેન્દ્રભાઈ અમારા શું કરતા એ કહું. જવાહરભાઈ શું કરતા, જ્યારે કનુભાઈ ભાલાળા જ્યારે ધારાસભ્ય હતા ને મિનિસ્ટર હતા એ શું કરતા અમને ખબર છે. એ લોકોની વચ્ચે જઈને બેસતા. અત્યારના ધારાસભ્ય લડનારા લોકોને મારે એ કહેવું છે કે તમે લોકોની વચ્ચે જઈને બેસી જાઓ. લોકોની વચ્ચે એમ કહો ને કે ચાલો ગોકળભાઈ, શામજીભાઈ, તમારે ચોરે હું બેસવા આવ્યો છું, મને ચા પાવ. સાહેબ ગામડામાં બેન તમે કોકને ત્યાં ચા પીવા જાઓ ને મોટી ઘટના કહેવાય. તમારે એની ચા પીવી પડે લોકોની વચ્ચે. ત્યારે આ કનુભાઈ ભાલાળા, મહેન્દ્રભાઈ મસરૂ, જ્યાં મહેન્દ્રભાઈ જુનાગઢના તાલુકાના ગામડાઓમાં જતા ને બેન, તો એ ગામના ચોરે બેસે અને ગામના તમામ લોકો એની વચ્ચે આવીને બેસતા. જાણે આખો ડાયરો જામ્યો એકદમ. એટલા બધા એ લોકપ્રિય ગામડામાં થઈ જતા. બંને ઉમેદવારોને મારે એમ કેવું છે કે તમે ગામને ચોરે જઈ ત્યાં બેસો, લોકોની વચ્ચે તમારી વાત કરો. લોકો તમને વિશ્વાસ આપશે અને લોકો તમને મત આપશે. આ જ વાત સાચી છે. જી. અને એનો ફાયદો એ થશે કે એ પોતે તો મતદાન કરશે એ ઉમેદવારને, પરંતુ એમની સાથે આજુબાજુના 4 ઘરને લઈને જશે કે મારા ઘરે ચા પીવા આવ્યો તો આ માણસ સારો છે, આપણા કામ કરે એવો છે, એટલે આને મત આપો. જે માણસ લોકોની ચા પીશે ને એ જીતશે. એમાં તમે બહુ સાચા છો બેન. યસ, ઘરે ઘરે જઈને ચા પીતા શીખો, તમે જીતી જશો. જી જી બેન. બિલકુલ. ધીરુભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આજની ચર્ચામાં જે તમે અમને માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન. આવજો રીતિબેન. આવજો. થેન્ક યુ. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.